ખોટી અને બનાવટી સહીઓ કરી વકફ બોર્ડમાં ફેરફાર રિપોર્ટ રજૂ કરનારા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। જંબુસર તાલુકાના દેગામ ગામમાં ઇસ્લાહુલ મુસ્લિમ ટ્રસ્ટ B1016 દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં જૂના ટ્રસ્ટીને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે સામાન્ય સભા કરી હતી, જેમાં નવા સભ્યને લેવામાં આવ્યા હતા, પરંતુ ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગામમાં કોઈ પણ પ્રકારની સભા ભરવામાં આવી નથી અને ટ્રસ્ટીઓ દ્વારા બોગસ સહીઓ કરી નવી કમિટીની રચના ખોટી રીતે કરવામાં આવી છે। તેવામાં ગામના જાગૃત યુવાનો અને વડીલો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે યોગ્ય તપાસ થાય તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। જંબુસર તાલુકાના દેગામ ગામમાં ઇસ્લામુલ મુસ્લિમ ટ્રસ્ટ નંબર 1016 દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી અને વકફ બોર્ડને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે। તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેગામ ગામે આવેલ ઇસ્લાહુલ મુસ્લિમ ટ્રસ્ટના વહીવટદારો દ્વારા વકફ બોર્ડ ગાંધીનગર ખાતે બોગસ અને ખોટી સહીઓવાળો ઠરાવ કરી નવા ટ્રસ્ટીઓના નામો દાખલ કરાવ્યા હતા। તેની જાણ ગામના જાગૃત નાગરિકને થતા વકફ બોર્ડમાંથી માહિતી મેળવી ટ્રસ્ટીઓ સામે ફોજદારી કેસ દાખલ કરવા માટે જે વ્યક્તિઓની ખોટી સહી કરી છે તેઓના એફિડેવિટ સાથે વકફ બોર્ડ ગાંધીનગરને તેમજ ડીવાયએસપી જંબુસરને તેમજ મુખ્યમંત્રીશ્રીને તેમજ પોલીસ મહાનિર્દેશક ગાંધીનગરને લેખિતમાં ફરિયાદ કરી છે। તેમજ વકફ બોર્ડ ગાંધીનગર ખાતે સંસ્થા દ્વારા કરવામાં આવતા ગેરવહીવટની ફરિયાદ વકફના કાયદાની કલમ 70 હેઠળ દાખલ કરવામાં આવી છે। તો ખોટી અને બનાવટી સહીઓ કરી વકફ બોર્ડમાં ફેરફાર રિપોર્ટ રજૂ કરનારા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। જંબુસર તાલુકાના દેગામ ગામમાં ઇસ્લાહુલ મુસ્લિમ ટ્રસ્ટની B1016 દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં જૂના ટ્રસ્ટીને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે સામાન્ય સભા કરી હતી, જેમાં નવા સભ્યને લેવામાં આવ્યા છે, પરંતુ ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગામમાં કોઈ પણ પ્રકારની સભા ભરવામાં આવી નથી અને ટ્રસ્ટીઓ દ્વારા બોગસ સહીઓ કરી નવી કમિટીની રચના ખોટી રીતે કરવામાં આવી છે। તેવામાં ગામના જાગૃત યુવાનો અને વડીલો દ્વારા આક્ષેપ છે કે યોગ્ય તપાસ થાય અને તેવી માંગ કરવામાં આવી રહી છે। હું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેગામ ગામનો વ્યક્તિ છું। અમારા ગામમાં ઇસ્લામુલ મુસ્લિમ ટ્રસ્ટ અને તાલીમુલ ઇસ્લામ આ બંને કમિટીવાળોએ ગેરરીતિ કરેલી છે અને ખોટા સોગંદનામા ખોટો ઠરાવ કરી અને ગેરમાર્ગે વકફ બોર્ડને ગેરમાર્ગે દોરવામાં આવેલો છે ગાંધીનગરને। એટલે આજ રોજ હું ગાંધીનગર વકફ બોર્ડમાં આવેલો છું। વકફ બોર્ડને મારા ધ્યાને 14 મુદ્દા લઈને 14 મુદ્દા આપેલા છે કે આવી રીતે મારા ગામના કમિટીઓએ ગેરરીતિ કરેલી છે। 1994માં આ વકફ બોર્ડની સ્થાપના થઈ હતી અને 1996માં આ વસ્તુ 95-96માં 99માં પતી જાય છે। ત્યાર પછી જે લોકો 20 વર્ષથી મરી ગયેલા છે એમને આજ સુધી ચાલવા દીધા અને એક જ માણસે આ બધું કામ કરેલું છે। આજ સુધી એક જ વ્યક્તિ જીવે છે। એટલે આ વ્યક્તિએ ખોટી રીતે ગામના તંત્રને ગેરમાર્ગે અને વકફ બોર્ડને પણ ગેરમાર્ગે દોરવામાં આવેલો છે। એટલે આજ રોજ હું ગાંધીનગર વકફ બોર્ડમાં આવેલો છું અને એમની આજ રોજ ફરિયાદ પણ આપેલી છે અને આપણો તાવી પોલીસ સ્ટેશન, ભરૂચ, જંબુસર તમામ પોલીસ સ્ટેશનમાં એમના વિરોધમાં ફરિયાદ પણ આપેલી છે। આ લોકોએ ખોટી રીતે 18/8/2023ના રોજ ઠરાવ કરેલું છે અને ગામના 35થી 36 લોકોની સહીઓ લીધેલી છે। એ સહીઓવાળાને મેં પૂછતા કે ભાઈ આ સહી તમારી છે, તો એ લોકો એવું કહે છે કે અમારી સહી નથી। એ લોકોએ મને ફોનમાં જે દિવસે મારા પર આઈટી આવી એ દિવસે મેં રાત્રે જ ગામને સોશિયલ મીડિયામાં જાણ કરેલી કે ભાઈ આ કોની સહી છે, આ સાચું છે? એટલે કઈ લોકોના મારા ઉપર ફોન આવેલા હતા અને એવું કીધું કે ભાઈ હકીકતમાં અમારી સહી નથી। એ તમામની રેકોર્ડિંગ મારા પાસે છે અને અમુક લોકોએ મને સોગંદનામા 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામા પણ કરી આપેલા છે। એટલે આ કમિટી ચોર કમિટી, દેગામની ચોર કમિટીએ વકફ બોર્ડને તો ગેરમાર્ગે દ્વારા આખા ગામને તો 20 વર્ષોનો હિસાબ આપેલું જ નથી, પણ જોડે વકફ બોર્ડને બી બેવકૂફ બનાવેલા છે। એટલે હું આજ રોજ ગાંધીનગર આવેલો છું અને વકફ બોર્ડને મેં આ બધા ધ્યાન દોરેલા છે 1 થી 14 મુદ્દાના। એ તમામ 14 મુદ્દા મારા અરજીના અંદર ઉલ્લેખ કરેલા છે। એમને પાણીની સસ્તા પણ ઇસ્લામુલ મુસ્લિમીનમાં લઈ લીધી છે અને 25 વર્ષોથી પાણીનું હિસાબ પણ આપેલું નથી। આજ દિન સુધી વકફ બોર્ડના આવક જાવક 1 રૂપિયા પણ બતાવેલો નથી।
આ ચોર કમિટીએ અને નવી કમિટી બનાવી એના મરત્યા લોકો છે. એટલે કોઈના પૂછ્યા વગર ભાઈ આ લોકોને સાચું જ કરવું હતું તો કાયદેસર શુક્રવારના દિવસે મસ્જિદમાં એલાન કરવું હતું કે ભાઈ આ વસ્તુ છે, કોઈને રહેવું હોય અને સાચું કરાવ્યું હોત તો કોઈ વાંધો નહોતો. પણ આ લોકોએ કાયદેસર જે લોકોએ સહી કરી એ લોકોને તો ખ્યાલ બી નથી કે અમારી સહી છે. એટલે મેં વકફ બોર્ડમાં આઈટીઆઈ માંગીને ત્યાર મારા પર આઈટીઆઈની રિપોર્ટ આવ્યું ત્યારે ખબર પડી કે આટલા લોકોએ સહી કરેલી છે. એટલે મેં લોકોને જાણ કરી કે ભાઈ આ સહી તમારી છે, તો કે ના અમારી સહી નથી, આ સહીઓ બોગસ કરેલી છે અને એક જ માણસે સહી કરેલી છે. એટલે આજ રોજ વકફ બોર્ડને ધ્યાન દોરવામાં આવેલું છે, એના ઉપર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે નહીં તો હું કોર્ટ દ્વારા બી હું એમને કાયદેસર કેસ કરીશ અને જે પણ થાય એની સંપૂર્ણ જવાબદાર કમિટી રહેશે. આજ જૂન સુધી આ ₹1 હિસાબ આપેલું નથી. એટલે વકફ બોર્ડને પણ આ લોકોએ ગેરમાર્ગે દોરેલા છે. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર વિરાટ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.